નામ એહસાન બી ચૌહાણ છે। આજ મારો જન્મદિવસ છે। તો હું વર્ષોથી મનબુદ્ધિના બાળકો સાથે, મનબુદ્ધિની બાળાઓ સાથે, ભિક્ષુકો સાથે બર્થડે ઉજવું છું। મિત્રો, ભાઈ બહેન, ફ્રેન્ડ, ફેમિલી સાથે બધા ઉજવે છે અને એમની સાથે ઉજવું છું, મને બહુ ખુશી થાય છે અને મજા આવે છે કે મને એવું લાગે છે કોઈ પરિવાર છે અને છે જેના માટે કોઈ ન હોય એ જરૂરી છે કે આપણે એની સાથે ઉજવી અને ખુશી મળે છે અને એ લોકોને પણ ખુશી મળે કે જે જમવું છે એ જમાડી પૂછી જાઓ કે શું જમવું છે એ જમાડી છીએ, કેક એની સાથે કાપી છીએ, એકબીજાને કેક કાપીને ખવડાવી છીએ અને એ જે પ્રોત્સાહન ઉત્સાહ મળે ને એવી કોમી એકતા હિન્દુસ્તાનમાં રહીએ અને સહપરિવાર સમજી અને આ લોકોને જમાડે અને એની સાથે બર્થડે ઉજવે એવી મારી ઈચ્છા છે। સાહેબ, એવું વર્ષોથી એવું છે ને કે બંને પહેલેથી ફિલિંગ્સ એવું કે જેનું કોઈ ન હોય ને એનું દાતા બનવું કે એને જમાડવા, ભૂખા બેઠે ભાઈ આપણે જમીન હોટલમાં જાય કેટલું બધું બગાડ કરતા હોય, ફેંકી દેતા હોય, બહાર ગરીબ ભૂખા હોય, જ્યારે આપણા મિત્રો છે બધા ખાઈ પી શકતા હોય, જમીન ગમે એટલું સારું જમાડશે તો એમ જ કેસ હોય આમાં કાંઈ હતું, આજ ખાધું ને કાલ પૂરું અને પાર્ટી કરશું તો ગિફ્ટ દેવી પડશે, ત્યાં જવું પડશે, એવા વિચાર એના કરતાં નિષ્ભાવના જેની પાસે કોઈ છે જ નહીં, આને એના મમ્મી પપ્પા કોણ છે, જે માનસિક છે એને બિચારાને કાંઈ ખ્યાલ જ નથી કે શું જિંદગી કેમ જીવી, તો આપણે એના ભેગો બર્થડે ઉજવી તો ઉપરવાળો તો જોશે અને એ ખુશ થશે, એ ખુશી જ અલગ છે અને એ જ ખુશી હોવી જોઈએ કે આપણામાં માનવતા શું છે ને એ જ, અને દુઆ જરૂરી છે, પૈસો આજ છે ને કાલ નથી, આની યારે જે ખુશી મળે ને બર્થડે ઉજવો ને એ તમને અંદરથી ફિલિંગ અલગ થાય। હું સાહેબ એમની સાથે 20 વર્ષથી તો સોમનાથ મનબુદ્ધિના ભિક્ષુક વૃદ્ધો અનાથને લઈ જાઉં છું, બરાબર, અને એની સાથે આ બર્થડે ઉજવું છે એને મારા 16 વર્ષ થયા, 16 વર્ષથી એમની સાથે બર્થડે ઉજવું છું, બીજા કોઈ મિત્રો નહીં એમની સાથે બર્થડે ઉજવું, ફેમિલીમાં પણ કેક નથી કાપતો, અહીંયા કેક કાપી એમને જમાડું છું અને ઘરે જે પણ રાંધ્યું હશે હું જમી લઈશ। આજરોજ માનસિક બહેનોનું જે ગૃહ છે ત્યાં એહસાનભાઈ ચૌહાણ કે જે આપણા નિયમિત આ સંસ્થાઓ સાથે જોડાયેલા છે, જે આપણા તમામ બાળકોને દર સોમવારે શ્રાવણ માસના એ સોમનાથ ખાતે લઈ જાય છે અને આપણા બાળકો માટે અવારનવાર એ લોકો સંસ્થાઓ ખાતે આવી અને બાળકો તથા સંસ્થાને મદદ કરતા હોય છે। એના ભાગરૂપે આજરોજ એહસાનભાઈનો જન્મદિવસ છે એ નિમિત્તે મનોદિવ્યાંગ બહેનોનું જે ગૃહ છે ત્યાં એમના તરફથી બાળાઓને ભોજન આપવામાં આવેલ હતું અને તેઓને દ્વારા કેક કટિંગ કરવામાં આવેલ હતું। આ એક સમાજમાં સારો મેસેજ જાય કે આવા બાળકોનું પણ કોઈ છે, એના ભાગરૂપે આજરોજ અમારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ચીફ ઓફિસર તથા અમારા બીજા અધિકારી શ્રી સાથે અમે અન્ય લોકોને પણ પ્રોત્સાહન મળે કે આ જે અનાથ અમારી દીકરીઓ છે એને પણ સારી રીતે સન્માનભેર એ પણ એને પણ પાછળ લોકો છે એવો એક સારો મેસેજ જાય, એના ભાગરૂપે આજ અમે અહીંયા બધા અધિકારીઓ સાથે આવી અને બાળાઓની સાથે પોતાનો એમને બર્થડે કેક કટિંગ કરી અને બાળકોને ખૂબ જ સારી શુભેચ્છાઓ પાઠવે। અગાઉથી આ સંસ્થામાં તમારે જમાડવું હોય કે બાળાઓને તો એને માટે અધિક્ષક શ્રી છે અમારા વૈશાલીબેન જોશી, એની અને દક્ષાબેન છે ટૂર એ પ્રોબેશન ઓફિસર, અહીંયા સંસ્થાના લેન્ડલાઇન નંબર ઉપર પણ આપ નોંધાવી શકો છો। નોંધાવવું જરૂરી છે એટલા માટે કે અન્ય દાતાઓ પણ અહીંયા સંસ્થાઓની મુલાકાતે આવતા હોય છે।